સમાચાર હવે બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં રટવા ગામે ભાજપ અને કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા। સામાજિક પ્રસંગમાં નેતાઓ એક મંચ પર દેખાયા। સાંસદ ગેનીબેન ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એક મંચ પર દેખાયા છે। આ સાથે પૂર્વ સાંસદ પરબત પટેલ, ગુલાબસિંહ રાજપૂત પણ એક સાથે જોવા મળ્યા, તો વિપક્ષ નેતા અમિત ચાવડા પણ આ સામાજિક પ્રસંગમાં એક સાથે દેખાયા। જીવન પર્વ ઉત્સવના પ્રસંગોમાં નેતાઓ એક મંચ પર આવતા સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે વાવની ચૂંટણી હાલમાં યોજાઈ છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે। માવજી પટેલ જે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે। કહેવાતું હતું કે માવજી પટેલ નારાજ છે ભાજપથી અને એટલે જ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, અને આ સાથે જ્યારે માવજી પટેલ ગેનીબેન ઠાકોર સાથે મંચ ઉપર જોવા મળ્યા તો સવાલો ચોક્કસપણે અનેક ઉઠે છે। એ પણ એવા સમય આ સામાજિક કાર્યક્રમ યોજાયો જ્યારે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે। અત્યારે ચૂંટણી તો થઈ ગઈ છે, એટલે ચૂંટણી બાદ આ ભાજપ કોંગ્રેસના નેતાઓ, અપક્ષ ઉમેદવાર પણ મંચ ઉપર જોવા મળ્યા, પરંતુ સવાલો અનેક ઉઠી રહ્યા છે કે કોના તરફી ઝુકાવ, કોના તરફી માહોલ જોવા મળી રહ્યું છે। આ સાથે એ પણ સવાલ છે કે શું જોડતોડની રાજનીતિ પરિણામ પહેલા જ શરૂ થઈ ગઈ છે કે કેમ? વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ નાભાણી। કમલેશ, હજુ પરિણામની રાહ છે અને તેની વચ્ચે ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર એક મંચ પર દેખાતા સવાલ અનેક એટલા માટે ઉઠે છે કારણ કે વાવની ચૂંટણી હાલમાં પૂર્ણ થઈ છે। જે બિલકુલ વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે અને હજુ સુધી જે રિઝલ્ટ છે તેની જે કહી શકાય કે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એક જ મંચ ઉપર ભાજપના અને કોંગ્રેસના અનેક નેતાઓ જોવા મળ્યા હતા। તેમાં ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ પરબત પટેલ, ગુલાબસિંહ રાજપૂત, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત અનેક નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા। જી બિલકુલ કમલેશ, આભાર આપનો। એટલે આ તમામ નેતાઓ એક મંચ પર દેખાયા। પૂર્વ સાંસદ ભાજપના પરબત પટેલ અને ગુલાબસિંહ રાજપૂત પણ એક સાથે જોવા મળ્યા આ મંચ ઉપર।